નમસ્તે ખેડૂત મિત્રો. અત્યારે આપણે નસવાડી તાલુકાના પંખાળા ગામે મારું નામ પટેલ બંટીન. આપ સૌનું સાંઈ ભવ્ય કંપનીમાંથી જે ખેડૂત મિટિંગ રાખી છે એમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે સાંઈ ભવ્ય સીડ્સની 801 મકાઈના ફિલ્ડ ઉપર ઊભા છીએ કે જે ડબલ ક્રોસ મકાઈ છે. તો અહીંયા આપણે ખેડૂતો પાસેથી જ એમનો અભિપ્રાય જાણીશું કે ભાઈ આ મકાઈ જોતા એમને શું લાગ્યું. તો સૌપ્રથમ આપનું નામ જણાવશો? રાઠવા મહેશભાઈ રેવજીભાઈ. મહેશભાઈ, તમે લોકો ઘણા વર્ષોથી મકાઈની ખેતી કરો છો, તો આ મકાઈ તમે જોયું, તો આ મકાઈમાં તમને ખાસિયત શું લાગી? આ મકાઈમાં એટલી ખાસિયત લાગી કે આનો જે દાણા છે ને એ ઠેઠ ભરાયેલા જોવા મળે છે અને એમ દાણા પણ મોટા લાગે છે અને છોટું એનું પાતળું લાગે છે અને લાટું પણ પાતળું લાગે છે. એટલે ઉત્પાદનમાં ખરેખર વધતું મળે એવું અમને લાગે છે. આપણે બીજા ખેડૂત મિત્ર પાસેથી બી જાણીશું. તો તમારું નામ જણાવશો? રાઠવા રમણભાઈ ફતેહસિંહભાઈ વંકલા. આ મકાઈમાં અમને એવું લાગે છે કે ઠેક સુધી ડોળાનો છે ને ભરાવદાર રહે છે અને એના દાણા પણ એટલા એકદમ સરખા છે ને જ્યારે એનો છોડ છે ને ઠેક સુધી લીલો કચ્છ દેખવા મળે છે. એટલે જેથી એવું લાગે અમને કે અમારા જમીનમાં સુકારો ના લાગે અને ઉત્પાદન સારું મળે એવું અમે વિચાર કરીએ છીએ. આપણે જે ખેતર પર ઊભા છે ખેતરના ખેડૂત મિત્રને બી આપણે પૂછીશું. તમારું નામ જણાવશો? રાઠવા રવિદાસભાઈ રગનભાઈ, ગાવંકલા. રવિદાસભાઈ, તમને આ મકાઈ જોતા તમને શું લાગ્યું કે આ મકાઈ કેવી છે? મકાઈ આમ સારી જ છે. એવું છે. તો ખેડૂત મિત્રો, કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મકાઈ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે, તોડવાની તૈયારી છે. તો બી આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે મકાઈના છોડ છે એ હજુ લીલા છે, એટલે કે ઉત્પાદન સારું આવશે એવી ગણતરી બી છે આપણી. અને જે અહીંયા આગળ તમે કીધું એ પ્રમાણે કે કોઈ બી છોડ તમે કોઈ બી મકાઈનો દોડો જોશો તો એ ઠેક સુધી ભરેલો છે. આપણી સાથે અહીંયા જે આપણા કંપનીના જે સાંઈ ભવ્ય સીડ્સના જે ડિસ્ટ્રીબ્યુટર છે ઈશ્વરભાઈ, આદિવાસી એગ્રો સેન્ટર પાટડિયા, એ બી આપણી પાસે અહીંયા હાજર છે. તો આપણે એમનો બી અનુભવ જાણીશું કે ઈશ્વરભાઈ, આ મકાઈ જોતા તમને કેવું લાગે? આ મકાઈના ડોળો પૂરેપૂરી ટોચ સુધી ફરાય છે એટલે ઉત્પાદન સારું રહે અને ડોળો પરિપક્વ થતાં બી મકાઈનો છોડ છે એ લીલો રહેશે એટલે દાણા બી પૂરેપૂરા ભરાય અને એનું ઉત્પાદન બી સારું મળે.